જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જો નામ જ કંઈક કહી દે છે કે અનિશ્ચિત છે, તો આની અંદર શું અનિશ્ચિત છે અને હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે એવું શું આપ્યું કે જે અનિશ્ચિતતા દર્શાવવા માંડ્યું. બરાબર, તો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ એવું દેખાડે છે, એવું બતાવે છે કે ગમે ત્યારે, પહેલાં તો આપણે હાઇઝનબર્ગની વાત કરીએ કે ભાઈ 1927ની સાલમાં વર્નર હાઇઝનબર્ગ જર્મન વૈજ્ઞાનિક હતા. બરાબર છે, જર્મન ભૌતિક શાસ્ત્રી વર્નર હાઇઝનબર્ગ, જર્મન ભૌતિક શાસ્ત્રી વર્નર હાઇઝનબર્ગ. તે વર્નર હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. એણે એવું કીધું, અનિશ્ચિતતાનો સિદ્ધાંત એક્ઝેક્ટલી એવું છે કે દ્રવ્ય અને વિકિરણની દ્વૈત વર્તણૂક છે, તો આપણે એક ચોક્કસ જગ્યાએ ચોક્કસ વસ્તુનું સ્થાન અને એનો વેગ નક્કી કરી શકીએ. જેમ કે ટ્રેન જતી હોય તો આ ચોક્કસ પોઈન્ટ ઉપર, કોઈ એક પોઈન્ટ ઉપર ટ્રેન જાય છે. બરાબર છે, આ એક પોઈન્ટ ઉપરથી આમ ટ્રેન જાય છે, તો આપણે એમ કહીએ કે આ એ બિંદુ ઉપર આ ટ્રેનનો વેગ કેટલો હશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર, પણ ઇલેક્ટ્રોન માટે કે જે સૂક્ષ્મદર્શક પદાર્થો છે, સૂક્ષ્મદર્શી પદાર્થો જે સૂક્ષ્મ રહેલા છે, નાના પદાર્થો છે જેને જોઈ નથી શકાતા, એવા પદાર્થો માટે એક ચોક્કસ જગ્યાએ, એટલે કે એનું સ્થાન, આપણે અત્યારે આ ટાઈમે શું કર્યું તો કે ટ્રેનનું સ્થાન પણ નક્કી કરી દીધું, આ પોઈન્ટ ઉપર જ છે, ત્યારે જ એનો વેગ માપ્યો. તો કોઈ પણ વખતે કોઈ પણ એક પદાર્થનું જે સૂક્ષ્મદર્શીય પદાર્થ છે એનું સ્થાન અને એનું વેગમાન અથવા તો વેગ બંને એક સાથે નક્કી કરી શકાતા નથી. આ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. બરાબર છે, તો એણે શું કીધું હતું કે જ્યારે એવું દેખાડે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સમયે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મદર્શી પદાર્થોનું સ્થાન અને વેગમાન, ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મદર્શી પદાર્થોનું સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરી શકાય નહીં. તો ચોક્કસ સમયે ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મદર્શી પદાર્થો છે એનું સ્થાન અને વેગમાન એક સાથે ચોક્કસ રીતે નક્કી કરી શકાતા નથી. જો તમે સ્થાન નક્કી કરવા જાવ તો એનું વેગમાન અનિયમિત થઈ જાય, મતલબ કે અનિશ્ચિત થઈ જાય. વેગમાન નક્કી કરીએ તો એનું સ્થાન અનિશ્ચિત થઈ જાય. વેગમાન અથવા તો ત્યાં વેગ પણ લખી શકીએ. બરાબર છે, તો એનું સૂત્ર છે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સૂત્ર છે. બરાબર, એક જ સાથે નક્કી કરી શકતા નથી, અશક્ય હોય છે. તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી એનો ગુણાકાર છે h/4π કરતાં વધારે છે. ડેલ્ટા પી એક્સ લખીએ કે એક્સ સ્થાન ઉપર આવે છે જ્યારે, ત્યારે એનો વેગમાન, એક્સ પોઈન્ટ ઉપર આવે છે ત્યારે એનું વેગમાન ડેલ્ટા પી એક્સ દ્વારા દર્શાવાય છે. ત્યાં ડેલ્ટા પી એક્સ છે જે, એની બદલે આપણે પી એટલે એમ ડેલ્ટા વી થઈ જશે, દળ તો અચળ રહેશે, એટલે એમ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ h/4π. તો આના માટે આપણે એમ લખી શકીએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ h/4πm. જે કણનું દળ છે, દળ સામે એમ તરીકે લખીએ. વી એટલે જે તે કણનો વેગ અને ડેલ્ટા એક્સ એટલે ત્યાં તેના સ્થાનની અનિશ્ચિતતા છે. ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી એક્સ છે, ડેલ્ટા એક્સ એ અનિશ્ચિતતા શેની છે? સ્થાનની અનિશ્ચિતતા છે. એનો મતલબ એવો થાય કે જેમ ડેલ્ટા એક્સ નું મૂલ્ય નાનું એમ અનિશ્ચિતતા નાની, એટલે કે વધારે નિશ્ચિત કરી શક્યા. બરાબર, ચોક્કસ કરી શક્યા. એટલે કે જેમ ડેલ્ટા એક્સ ની કિંમત મોટી થઈ જાય એમ એની અનિશ્ચિતતા વધી જાય. એક્ઝેક્ટલી ક્યાં છે એ ખ્યાલ આવે નહીં. અને ડેલ્ટા વી છે, ડેલ્ટા વી એક્સ એ છે વેગની અનિશ્ચિતતા. એટલે હવે આની અંદર એવું થઈ જાય કે સામેનું જે હતું એ તો આખું અચળ છે, h/4πm એ તો અચળ છે. તો જો તમે ડેલ્ટા એક્સ ની કિંમત નાની કરવા તરફ જાવ, એટલે કે એનું મૂલ્ય, એની અનિશ્ચિતતા નાની કરવા તરફ જાવ, એને નિશ્ચિત કરવા તરફ આપણે પ્રયત્ન કરીએ
કે ડેલ્ટા એક્સ છે એ ચોક્કસ બની જાય, આપણે એક ચોક્કસ પોઈન્ટ ફિક્સ કરી શકતા હોઈએ, બરાબર, તો ડેલ્ટા વીની કિંમત સામે એટલી જ પાછી મોટી બનતી જતી હશે, કારણ કે h/4π એમ એ તો અચળ જ રહેવા જોઈએ. તો હંમેશા આના કરતાં તો મોટી વેલ્યુ મળે, કાં તો આના બરાબર મળે. આપણે છતાંય માની લઈએ કે આના કરતાં બરાબર વેલ્યુ છે, મોટી નહીં એના કરતાં બરાબર છે એવું ધારી લઈ. તો જેમ તમે ડેલ્ટા એક્સની કિંમત નાની કરવા તરફ જાઓ છો એમ સામે ડેલ્ટા વી એની મેળે જ વધી જતા હોય, તો જ સામેનું સમીકરણ સાચું બને. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને એનું વેગ એક જ ટાઈમે એક સાથે માપી શકાતા હોતા નથી, બરાબર, એ અશક્ય છે કે જો કોઈ પણ એક નક્કી કરવા જાય તો બીજું છે એ અનિશ્ચિત બની જતું હોય છે, એની કિંમત ખૂબ જ મોટી થઈ જાય છે. જો આપણે એનો વેગ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ, આપણને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોનનો વેગ એટલો જ છે, બરાબર, 1 × 10⁷ મીટર/સેકન્ડ એટલો આપણે ઇલેક્ટ્રોનનો વેગ છે એ ખબર પડી ગઈ છે. તો આ વેગની કિંમત આપણને ખબર પડી ગઈ, તો વેગની અનિશ્ચિતતા આપણે એમ કહી દઈએ કે એની અંદર ±1% જ ફેર હશે, વધારે ફેર નહીં હોય. મેં ગણતરી કરી 1% કરતાં વધારે ફેર એની અંદર આવશે નહીં, આવું આપણે માની લઈએ છીએ, બરાબર. આપણે ધારી લીધું કે 1% કરતાં વધારે કોઈ ફેર નથી, એટલે એની અનિશ્ચિતતા 1% કરી દીધી આપણે, આ ખૂબ જ નાનું કરી દીધું. તો એ ટાઈમે ડેલ્ટા એક્સની કિંમત એની મેળે જ મોટી થાય તો જ આ સમીકરણ સાચું બને, બરાબર. તો ડેલ્ટા એક્સની કિંમત ત્યારે એમને મોટી થઈ જતી હોય છે, એટલે કે એવા ટાઈમે એની સ્થાનની અનિશ્ચિતતા રહેતી નથી. એક્ઝેક્ટ કયા પોઈન્ટ ઉપર હશે ત્યારનો વેગ એ કાંઈ નક્કી હતું નથી. આ એનું મૂલ્ય છે. તો જે બીજી મેઇન વાત છે કે જે હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે ને, હાઇઝનબર્ગનો સિદ્ધાંત સૂક્ષ્મદર્શી પાર્ટિકલ માટે ચાલે છે, માઇક્રો પાર્ટિકલ્સ માટે કામનો છે, પણ જે મોટા પાર્ટિકલ છે એના માટે કંઈ કામનો નથી, બરાબર. જેમ કે આપણે એક ઉદાહરણ લઈ કે એક પાતળો કાગળ છે, તમને કાગળ આપ્યો છે, એની જાડાઈ માપવાની છે, એ કાગળ છે એની તમે જાડાઈ માપવાની છે. તમને એમ કહી દીધું સાદી ફૂટપટ્ટી તમારી જે આંકવાની ફૂટપટ્ટી છે આપી દીધી ને કીધું કે આની જાડાઈ માપો, તો એ ફૂટપટ્ટી તમે એની જાડાઈ ન માપી શકો, બરાબર, કારણ કે એની અંદર એકઈ ચોકસાઈવાળી વેલ્યુ આપણને આવે નહીં. તો ચોકસાઈવાળી વેલ્યુ જોતી હોય તો આપણે એવું એક સાધન જોઈએ કે જે કાગળની જે ઓરિજિનલ જાડાઈ છે, બરાબર, ધારી લઈ કે કાગળની જાડાઈ 0.5 મિલીમીટર છે, બરાબર. તો કાગળની જે ઓરિજિનલ જાડાઈ છે એના કરતાંય ઓછું માપ કરી શકવું જોઈએ. આપણું જે સાધન છે એ 0.5 મિલીમીટર કરતાં પણ ઓછું માપ કરી શકવું જોઈએ. જો એ કરી શકે એટલું માપ કરી શકતું હોય, બરાબર, તમે ફિઝિક્સના પ્રેક્ટિકલમાં વર્નિયર ને માઇક્રોમીટર સ્ક્રૂ ને બધું ભણ્યા છો, તો એની અંદર તમને ખ્યાલ છે કે જો એના કરતાં ઓછું માપ કરી શકતું હોય તો જ એ કામ લાગે, બરાબર છે. મતલબ કે તો આપણે એની અંદર એમ માપી શકીએ, એનાથી કાગળની જાડાઈ માપી શકાય. પણ 0.5 મિલીમીટર એની મિનિમમ માપવાની રેન્જ 1 મિલીમીટર હોય તો આપણે એના દ્વારા કાગળની જાડાઈ માપી શકતા નથી, બરાબર છે. તો આ વાત છે જે હતી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, એ આ રીતે દર્શાવે છે. એને આપણે ઉદાહરણથી આમ સમજી શકીએ. હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન શું છે? તો ઇલેક્ટ્રોન તો એક બિંદુવત કણ છે, એક વીજભાર છે, બરાબર. એનું દળ એ ખૂબ જ ઓછું છે, અને પાછું પરિમાણ તો કાંઈ હોય નહીં, XYZ એવા કોઈ પરિમાણ એના હોતા નથી, કારણ કે એ બિંદુવત ભાર છે. તેના માટે અવલોકિત કરવું હોય તો શું કરવું પડે? તો કે પ્રકાશની મદદ લેવી પડે, અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણથી આપણે એને પ્રદીપ્ત એટલે કે ચમકતો કરી શકીએ, એટલે આપણે એને જોઈ શકીએ ત્યારે, બરાબર. તો એ પ્રકાશની તરંગ લંબાઈ જે છે, હવે જો ઉપયોગમાં જે પ્રકાશની તરંગ લંબાઈ લેવાય છે એ પ્રકાશની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન કરતાં તો ઇલેક્ટ્રોનના જે પરિમાણ છે, એના જે ડાયમેન્શન્સ છે એના કરતાં ઓછી હોવી જોઈએ. મતલબ શું થાય? એક આપણે કોમન એક્ઝામ્પલથી સમજીએ, બરાબર, કે આ આપણું બોક્સ એક રાખ્યું છે, આની અંદર અહીંયા એક ઇલેક્ટ્રોન છે, બરાબર. આ એક ડોટ કર્યો છે, આ આપણો ડોટ છે, એક ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોનની આપણે બધી કન્ડિશન્સ બધું માપવું છે, તો આપણે એની ઉપર તરંગ લંબાઈ આપાત કરીએ. હવે જો હું આવી તરંગ લંબાઈ આપાત કરું છું, તો આ તરંગ લંબાઈ મેં આપાત કરી, પણ તરંગ લંબાઈના જે તરંગો છે ને એ બહુ મોટા છે, બહુ મોટી તરંગ લંબાઈ છે. ઇલેક્ટ્રોન તો એની અંદર વચ્ચે આરામથી રહી જાય છે, તો આ તરંગો એની સાથે ભટકાતા જ નથી, ઇલેક્ટ્રોનને એમાં કાંઈ ફેર પડતો નથી, મતલબ કે ઇલેક્ટ્રોન સાથે અથડાતા નથી, તો આપણને એમાંથી કાંઈ એનું જોવા મળતું નથી. તો આપણે શું કરવું પડે? ખૂબ જ નાની તરંગ લંબાઈ છે ને એ આપાત કરવી પડે. ઇલેક્ટ્રોનનું જે દળ છે એના કરતાં, કદ છે એના કરતાં ખૂબ જ નાની તરંગ લંબાઈ આપાત કરવી પડે, તો એ ઇલેક્ટ્રોન સાથે ભટકાય અને એ છેલ્લા વિખાઈ જાય, તો આપણને એના દ્વારા આપણે કંઈક એને જોઈ શકીએ, બરાબર છે. તો આપણે એ અલગ થાય. તો એના માટે મેઇન વસ્તુ છે કે પ્રકાશની તરંગ લંબાઈ છે ઇલેક્ટ્રોનના પરિમાણ કરતાં, ઇલેક્ટ્રોનનું જે ડાયમેન્શન્સ છે એના કરતાં ઓછી હોવી જોઈએ, બરાબર, એના કરતાં નીચી હોવી જોઈએ. તો આવા પ્રકાશના ઊંચા વેગમાનવાળા ફોટોન એના અથડામણને આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા છે એમાં ફેરફાર થતો હોય છે, તો આવા ફોટોન આની અંદર ભટકાય તો ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થઈ શકે, બરાબર. બાકી જે મોટી તરંગ લંબાઈવાળા હતા એના કારણ તો આમ બાયપાસ નીકળી ગયા, ઇલેક્ટ્રોનને અડાય નહીં, તો ઇલેક્ટ્રોનને ન અડે તો પછી એનાથી આપણને કંઈ મળવાનું નથી, બરાબર. તો આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકીએ,
આનાથી કદાચ, પણ એની શેમાં વેગ વિશે આપણને કાંઈ ખબર પડે નહીં. આવું આપણે ટ્રાય કરીએ તો આપણે એનું સ્થાન ખબર પડી જાય કે આ જગ્યાએ છે, પણ પછી એનાથી આપણને વેગ વિશે કાંઈ માહિતી મળતી નથી. તો અનિશ્ચિતતાના નિયમનું મહત્વ શું છે? વાઇઝનબર્ગના અનિશ્ચિતતાના નિયમનું મહત્વ. અનિશ્ચિતતા નિયમનું મહત્વ એ શું છે? અગત્યનું મહત્વ જો જોઈએ તો એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણના નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપ પથ એનું અસ્તિત્વ નથી એવું કહી દે છે. કારણ કે આપણે અત્યાર સુધી એમ કહેતા હતા કે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ કક્ષામાં ફરતો હોય છે, આ જગ્યાએ જ ફરતો હોય, એની ઉર્જા આટલી હોય છે. બોહરે કહી દીધું એની ઉર્જા આટલી જ હોય છે, આ ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી હોય, એ બધી વાત કરી દીધી. પણ જો તમને ખબર હોય ઇલેક્ટ્રોનની ઉર્જા અને ઇલેક્ટ્રોન આ ચોક્કસ પથ ઉપર ફરે છે, તો તમે એનું સ્થાન નક્કી કરી લીધું. સ્થાન નક્કી કરી લીધું, સાથે સાથે તમે વેગ પણ નક્કી કરી લીધો, કારણ કે ઉર્જા ખબર છે એટલે વેગ પણ નક્કી કરી લીધો. તો એ વાત અહીંયા ખોટી પડી, બરાબર. એ આપણે અહીંયા સાચી પાડી શકીએ નહીં. હાઇઝનબર્ગ છે એ અહીંયા ખોટી પાડે છે એ વાતને, કે તમે એનું સ્થાન અને વેગ બંને એક સાથે નક્કી કરી શકતા નથી. એટલે કે એનું ચોક્કસ એક પથમાં, ચોક્કસ એક માર્ગ ઉપર ગતિ કરે છે ઇલેક્ટ્રોન, એનું અસ્તિત્વ એ ખોટી વાત છે. આ રીતે એક્ઝેક્ટલી ગતિ કરતો હોતો નથી ઇલેક્ટ્રોન, આ એવું દેખાડે છે. તો વસ્તુઓના પ્રક્ષેપ પથ અને તેના સ્થાન, પ્રક્ષેપ પથ એટલે એક ચોક્કસ ગતિવાળો ચોક્કસ માર્ગ, બરાબર છે. તો વસ્તુઓના પ્રક્ષેપ પથ અને તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકીએ. જો આપણે કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને તેનો વેગ જાણતા હોઈએ, તો તેના પર એ સમયે લાગુ પડતું બળ જાણતા હોઈએ, તો અમુક સમય પછી પદાર્થ ક્યાં હોય એ પણ આપણે નક્કી કરી શકીએ. જેમ કે આપણે ટ્રેનનું ઉદાહરણ લીધું હતું, આપણને ખબર પડી જાય કે આ પોઈન્ટ ઉપર ટ્રેનનો વેગ કેટલો છે. તો આપણને ખબર પડે કે જ્યારે ટ્રેન બી પોઈન્ટ ઉપર પહોંચશે ત્યારે અહીંયા કેટલા સમયમાં પહોંચશે, અહીંયા વેગ એનો ખબર પડી ગઈ. તો આપણે કહી શકીએ કે હવે આટલા સમય લાગશે, આ જ રીતે હાલે તો એ બી પોઈન્ટ ઉપર આટલા સમય પછી હશે, બરાબર. તો વસ્તુનું સ્થાન અને તેનો વેગ પણ એવું આમાં ખબર પડે છે, મોટા કણ છે એની અંદર ખબર પડે છે, ઇલેક્ટ્રોનમાં એવી ખબર પડતી નથી. તો આપણે એવું કહી શકીએ કે વસ્તુનું સ્થાન અને તેનો વેગ તેના પ્રક્ષેપ પથ નક્કી કરતા હોય છે. એટલે એનું સ્થાન ચોક્કસ છે એ અને એનો વેગ કેટલો છે. અહીંયા આપણને વેગ ખબર પડી ગઈ, ટ્રેનનો વેગ આપણે માપ્યો 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે, બરાબર. તો આપણે નક્કી કરી શકીએ કે હવે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે, અહીંયાથી આ 30 કિલોમીટર દૂર છે. તો હવે અહીંયા હાફ એન આવરમાં અહીંયા પહોંચી જવી જોઈએ, અડધી કલાકમાં ત્યાં ટ્રેન હશે, બરાબર છે. એવું આપણે નક્કી કરી શકતા હોઈએ. તો ઇલેક્ટ્રોન જેવી અવપરમાણવીય વસ્તુ માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને વેગ એકસાથે નક્કી કરવા તો અશક્ય છે. તો એટલા માટે ઇલેક્ટ્રોનના પ્રક્ષેપ પથ વિશે વાત કરવી એવું પણ આપણે કંઈ કરી શકીએ નહીં કે ભાઈ ક્યાં પહોંચશે, કેવી રીતે હશે, એવી કંઈ આપણે વાત કરી શકતા નથી, કારણ કે આપણને ખબર જ નથી. તો સૂક્ષ્મદર્શીય વસ્તુ માટે કામનો છે, બરાબર. પણ જે સ્થૂળદર્શીય, જે મેક્રોસ્કોપિક છે, જે મોટા કણ છે, એના માટે આ બધી વાત નકામી છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ, જેમ કે 1 મિલીગ્રામ છે કોઈ પદાર્થ છે, એ કેટલો છે? 1 મિલીગ્રામ દળનો પદાર્થ છે. આ એક્ઝામ્પલ છે, બરાબર. 1 મિલીગ્રામ દળનો પદાર્થ છે, એની અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડીએ. ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ h/4πm. અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે આપણે અહીંયા ઇક્વલ્સ ટુ કરી દઈશું, બરાબર. તો આનો જવાબ આવે છે 10⁻28 મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો 10⁻28 જેટલી એનો અનિશ્ચિતતા આવે છે. તો અનિશ્ચિતતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે, મતલબ 0.1 મિલીગ્રામ માટે આપણે સરળતાથી નક્કી કરી શકશું. આ ડેલ્ટા વી અને ડેલ્ટા એક્સનું મૂલ્ય ખૂબ જ નાનું છે, એટલા માટે અવગણી શકાય છે. તો મિલીગ્રામ માપ હોય કે એના કરતાં વધારે ભારે હોય તો આપણે અનિશ્ચિતતાનો હાઇઝનબર્ગનો સિદ્ધાંતનું કાંઈ મહત્વ રહેતું નથી, કારણ કે એ આપણે આરામથી માપી શકતા હોઈએ છીએ. તો સૂક્ષ્મદર્શીય કણ છે જેવા કે ઇલેક્ટ્રોન, તો એના માટે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ આનું મૂલ્ય હજી થોડુંક વધારે થાય. જો ઇલેક્ટ્રોન માટે એક્ઝામ્પલ લઈ, આ 1 મિલીગ્રામ માટે લીધું, તો હવે એક્ઝામ્પલમાં ઇલેક્ટ્રોન લઈ. ઇલેક્ટ્રોન માટે જોઈએ તો ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 કિલોગ્રામ છે. આના માટે આપણે નક્કી કરીએ તો આના માટે જોઈએ તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ h/4πm. તો આનો જવાબ લઈ આવી. આનો જવાબ આવે છે 10⁻4 મીટર સ્ક્વેર પર સેકન્ડ, બરાબર. તો અહીંયાથી આપણને ખબર પડી કે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ છે એ 10⁻28 હતું 1 મિલીગ્રામ માટે. પણ જો ઇલેક્ટ્રોન આવી ગયો 10⁻31 કિલોગ્રામ વાળો, તેના માટે આવ્યું 10⁻4. તો આ મૂલ્ય છે એ અનિશ્ચિતતાનું મૂલ્ય છે એ ઘણું બધું ઉપર આવી ગયું છે. મતલબ કે હવે અહીંયા અનિશ્ચિતતા થોડીક વધારે હશે. આમાં અનિશ્ચિતતા ખૂબ જ ઓછી છે, એટલે આમાં ફિક્સ કરી શકીએ છીએ,
પણ આમાં કંઈ નક્કી કરી શકતા નથી. અનિશ્ચિતતાનું મૂલ્ય ઘણું બધું વધારે છે. બરાબર, અનિશ્ચિતતાનું મૂલ્ય વધારે છે એનો મતલબ કે નક્કી ન કરી શકાય. બરાબર, અનિશ્ચિતતા આપણે શબ્દ એવો વાપરીએ છીએ તો એ નક્કી કરી શકાતું નથી. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન થતો હોય તો અનિશ્ચિતતા કેટલી રહેતી હોય? 10⁻8 હોય એવું માની લઈએ. હવે આપણને ખબર પડી ગઈ ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ 10⁻4 છે. જો આપણે કહીએ કે સ્થાનની અનિશ્ચિતતા છે, સ્થાનની અનિશ્ચિતતા ખૂબ જ ઓછી છે, 10⁻8 છે. બરાબર, 10⁻8 મીટર છે. એટલે કે આપણે એટલું બધું નાનો એરિયા સિલેક્ટ કર્યો કે આ 10⁻8 જેટલો એરિયા છે ને આની અંદર જ ઇલેક્ટ્રોન હશે. 10⁻8 મીટરનો એરિયા છે ધારો કે, તો આની અંદર જ ઇલેક્ટ્રોન હશે આવું આપણે ફિક્સ કરી દીધું. એટલે કે એની અનિશ્ચિતતા ખૂબ જ, સ્થાનની અનિશ્ચિતતા ખૂબ જ ઓછી કરી દીધી. બરાબર છે, 10⁻8 મીટર કરી દીધું. તો શું થશે હવે? તો વેગની અનિશ્ચિતતા જો ડેલ્ટા વી બરાબર 10⁻4 છેદમાં આ ડેલ્ટા એક્સ એટલે 10⁻8. તો વેગની અનિશ્ચિતતા આવે 10⁻4 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ જશે વેગની અનિશ્ચિતતા ખૂબ જ વધી ગઈ, 10⁴ થઈ ગઈ. 10⁴ એટલે 10,000 જેટલી થઈ ગઈ. તો 10,000 મીટર પ્રતિ સેકન્ડ આપણે જે ગણતરી કરી હોય એની અંદર 10,000 મીટર પર સેકન્ડનું પ્લસ ઓર માઇનસ હોઈ શકે. બરાબર, તો ખૂબ જ મોટી કહેવાય આ વેગની અનિશ્ચિતતા. તો આવી રીતે એની વેગની અનિશ્ચિતતા વધી જાય છે. એટલે કે કોઈ પણ એક વસ્તુ નક્કી કરવા જાય તો બીજી વસ્તુ નક્કી થતી નથી. આ એવું દર્શાવે છે. તો બોહરની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું ચિત્ર એ વ્યાજબી રહી શકે નહીં. આ મૂલ્ય બહુ વધારે કહેવાય કે બોહરની કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરે છે એના માટે આ વેગનો ફેરફાર એ ઘણો બધો મોટો થઈ જાય છે. તો આપણે એ હવે માપી શકતા નથી. એટલા માટે આપણે એનો વેગ પણ ન માપી શક્યા અને સ્થાન આ બંને એક સાથે માપી શકાતું નથી. બરાબર, તો આ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે જોઈએ ટેક્સ્ટબુકમાં આપેલા કોયડાઓ. બરાબર, અને બીજી એક વાત છે, બોહરનો નમૂનો જે નિષ્ફળ ગયો એના કારણો શું છે? તો જો આપણે અત્યારે વાત કરી કે બોહરનો નમૂનો અહીંથી નિષ્ફળ ગયો, હાઇઝનબર્ગ અને ડી બ્રોગલી ગયા લેક્ચરમાં ભણ્યા હતા, તો એના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ બોહરનો નમૂનો તો નિષ્ફળ છે જ. બરાબર, તો એ નિષ્ફળ શું કામે ગયો એના માટેના કારણો શું છે? તો કે બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોન છે એ ભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરે છે એવું સ્વીકારવામાં આવ્યું હતું. એની અભિધારણાઓ હતી. જો તમને યાદ હોય આપણે આગળના લેક્ચર્સમાં ભણ્યા હતા કે અભિધારણાઓ હતી કે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે, એને કક્ષા કહેવાય છે. એ મુખ્ય ક્વોન્ટમ માર્ગ દ્વારા દર્શાવાય છે. તો એક ચોક્કસ કક્ષામાં ફરતો સ્વીકારેલો હતો. બીજી વાત છે, બોહર નમૂનામાં તરંગ પ્રકૃતિમાં ગણતરીમાં લીધી નહોતી. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પણ હોય એવું આપણે ધ્યાનમાં લીધું નહોતું. ફક્ત ત્યારે એવું ધ્યાનમાં લીધું હતું કે એને કણ પ્રકૃતિ છે. બરાબર, અને બીજું કે કક્ષાઓ છે એનો નિશ્ચિત પથ છે એવું પણ આપણે માનેલું હતું. અને આવી કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહી શકાય કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક એક જ સમયે આપણે જાણતા હોઈએ. આપણે એક જ સમયે આપણને ખબર હોય તો આપણે ખબર પડી શકે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે એવું તો કંઈ શક્ય થતું નથી. બરાબર, તો હાઇઝનબર્ગનો પરમાણુ નમૂનો, હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે એ બોહરના નમૂનાને ખોટો પાડે છે અને એનો વિરોધાભાસ બને છે. બીજી વાત છે, બોહરના નમૂનામાં જે નબળાઈ છે એના કારણે બીજા પરમાણુઓ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ છે જ નહીં. એટલે કે હાઇડ્રોજન પરમાણુ માટે હતો નમૂનો પણ હાઇડ્રોજનમાં જ એટલી ભૂલ આવી ગઈ, હાઇડ્રોજનમાં જ એટલી જગ્યાએ ફેલ થઈ ગયો નમૂનો, તો પછી હવે બીજા કોઈ પરમાણુ માટે એને લાગુ પાડવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલા માટે ત્યાર પછી પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો ડેવલપ થયો જેને ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ કહેવાય છે. એ ત્યાર પછી ડેવલપ થયું. હાઇઝનબર્ગ અને ડી બ્રોગલીના સિદ્ધાંત આવી ગયા ત્યાર પછી. બરાબર, હવે આપણે જોઈ લઈએ ટેક્સ્ટબુકમાં આપેલા કોયડાઓ. તો અત્યારે ભણીએ છીએ કોયડો 2.15. ટેક્સ્ટબુકની અંદર રકમ વાંચો. શું લખેલી છે રકમ? રકમ છે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તો તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા છે? તો જો ઇલેક્ટ્રોનનું સ્થાન છે એ 0.1 એંગસ્ટ્રોમ છે, એની સ્થાનની અનિશ્ચિતતા 0.1 એંગસ્ટ્રોમ આપેલી છે. બરાબર, તો આપણને માપવાનું છે હવે એનું ગતિની માપનમાં અનિશ્ચિતતા. એટલે આપણે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર h/4πm આ સૂત્ર જ વાપરવાનું છે. ડેલ્ટા એક્સ આપણને આપેલા છે 0.1 એંગસ્ટ્રોમ છે, તો ડેલ્ટા વી આપણે કરતા બનાવશું 6.626 10⁻34 / 4. પાઈની કિંમત 3.14, એમ 9.1 × 10⁻31 કિલોગ્રામ ઇલેક્ટ્રોનનું દળ. બરાબર, અને ડેલ્ટા એક્સ સામે આવે, ડેલ્ટા એક્સ સામે આવ્યા એટલે એના માટે 0.1 એંગસ્ટ્રોમ હતા એટલે 0.1 × 10⁻10 મીટર.
બરાબર. આ બધું જ સાદુરૂપ આપીને સીધું લખી દીધું. તો ડેલ્ટા વીનું જો સાદુરૂપ આપીએ બધાનું તો આ બને છે 5.79 10⁶ મીટર પર સેકન્ડ. તો જો આપણે જ્યારે સ્થાનની અનિશ્ચિતતા, જે સ્થાનની અનિશ્ચિતતા છે એ 0.1 એંગસ્ટ્રોમ કરી દીધી. બરાબર. સ્થાન છે એ ખૂબ જ નાનું કરી દીધું. અહીંયા 10⁻8 મીટર હતું, આ 10⁻10 મીટર કરી દીધું. બરાબર. સ્થાનની અનિશ્ચિતતા બહુ નાની કરી દીધી. તો સામે વેગની અનિશ્ચિતતા જે છે ડેલ્ટા વી છે એની કિંમત વધી ગઈ છે. 5.79 10⁶ મીટર પર સેકન્ડ જેટલી થઈ ગઈ છે. તો અહીંયા વેગની અનિશ્ચિતતામાં વધારો જોવા મળે છે. બીજો ક્વેશ્ચન છે કોયડો 2.16. ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. તેનું દળ છે 40 ગ્રામ અને વેગ 45 મીટર પર સેકન્ડ. જો 2% વેગની ચોકસાઈથી આપણે વેગ માપી શકીએ, 2% ચોકસાઈથી વેગ માપી શકીએ તો સ્થાનની અનિશ્ચિતતા કેટલી થાય? તો અહીંયાથી ખબર પડી ગઈ કે વેગની અનિશ્ચિતતા કેટલી છે? 2% છે. એટલે કે જે ફેરફાર હશે આપણે જે માપેલું છે એની અંદર ફેરફાર હશે એ કેટલો હશે? ખાલી 2% જેટલો હશે. એટલે કે 100 આપણે માપ્યો હોય એની અંદર 2%નો ફેરફાર હશે. બરાબર. એટલે કે એવું ગણવું પડે કે 45 મીટર પર સેકન્ડ છે, 45 ગુણ્યા 2%, એટલે એના ભાગ્યા 100. તો આટલી થઈ જશે એની વેગની અનિશ્ચિતતા 0.9 મીટર પર સેકન્ડ આટલું થશે. બરાબર. હવે ડેલ્ટા વી અહીંયાથી આપણને આપી દીધો છે. ડેલ્ટા વી 0.9 મીટર પ્રતિ સેકન્ડ. 2% છે અને આપણે આમાં ફેરવવો પડે કારણ કે 45 મીટર પર સેકન્ડના 2% ગણ્યા છે એટલે 0.9 મીટર પ્રતિ સેકન્ડ આવી ગયો છે. બરાબર. હવે આપણે સૂત્ર મૂકી ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર h/4πm. જ્યાં ડેલ્ટા એક્સ શોધવાનો છે h 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં 4 પાઈ એટલે 3.14 અને એમ આ ગોલ્ફના દડો છે એનું દળ આપણને આપેલું છે 40 ગ્રામ છે. તો અહીંયા આપણે લખવાનું છે 0.4 કિલોગ્રામ. બરાબર છે. 40 ગ્રામ લખીએ તો 0.4 કિલોગ્રામ થઈ જશે. 0.04 કિલોગ્રામ અથવા આપણે 40 ગુણ્યા 10⁻³ લખી દઈએ. 40 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. અને બીજી એક કિંમત છે ડેલ્ટા વી. ડેલ્ટા વીની કિંમત છે 0.9 મીટર પ્રતિ સેકન્ડ. તો આટલી કિંમતો આપણને આપેલી છે. આના ઉપરથી ડેલ્ટા એક્સને આપણે કરતા બનાવીએ. ડેલ્ટા એક્સને કરતા બનાવીએ તો જવાબ આવે છે 1.46 ગુણ્યા 10⁻33 મીટર. તો જો આ જે ડેલ્ટા એક્સની કિંમત છે એની સ્થાનની અનિશ્ચિતતા છે. આ સ્થાનની અનિશ્ચિતતા ખૂબ જ ઓછી આવી. વેગની અનિશ્ચિતતા ફક્ત 2% હતી, એ ઓછી જ હતી, પણ સ્થાનની અનિશ્ચિતતા પણ બહુ ઓછી આવી. એનો મતલબ કે આ પરમાણુના કેન્દ્રનો વ્યાસ 10⁻18 કે 10⁻15 હોય, આ એના કરતાંય નાનું આવ્યું. એટલે કે આપણે ખૂબ જ ચોકસાઈથી એનું સ્થાન પણ માપી શકીએ છીએ અને એટલી જ ચોકસાઈથી એનો વેગ પણ માપી શકીએ છીએ. એનો મતલબ કે જ્યારે ગોલ્ફનો દડો છે એના માટે હાઇઝનબર્ગના સિદ્ધાંતનો કોઈ મહત્વ રહેતું નથી. હાઇઝનબર્ગના સિદ્ધાંતનું મહત્વ ફક્ત અને ફક્ત સૂક્ષ્મદર્શીય પાર્ટિકલ હોય, સૂક્ષ્મદર્શીય કણ હોય એના માટે જ છે, બીજા કોઈ માટે એનું મહત્વ રહેતું નથી. તો આ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને એમાં રહેલા કોયડાઓ. નેક્સ્ટ લેક્ચરથી આપણે પરમાણુનો ક્વોન્ટમ શાસ્ત્રીય નમૂનો જે છે, ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો, ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ જે છે એના આપણે અભ્યાસ શરૂ કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.